પ્લીઝ કિચનમાં આપનું સ્વાગત છે। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। આજે આપણે બનાવશું વેજીટેબલ કટલેસ। સૌપ્રથમ એક વાટકો લઈશું। હવે તેમાં બટાકો મૂકશું। હવે વારા ફરતી આપણે બધા ઇન્ગ્રેડિયન્ટ નાખી દઈશું। બધી સામગ્રી અંદર નખાઈ જાય પછી હવે આપણે અંદર મીઠું નાખીશું, થોડીક ખાંડ નાખીશું, થોડું લીંબુનો રસ એડ કરીશું, થોડી લસણની પેસ્ટ, થોડું વાટેલું મરચું લીલું, થોડું વાટેલું આદું, આ બધું નાખી બરાબર મિક્સ કરી લઈશું। હવે આવી રીતે બધું એક સરખું મિક્સ થઈ જાય એટલે હવે આપણે એની કટલેસ વાળીશું। કટલેસ વાળવા માટે આપણે એક ચોપિંગ બોર્ડ લઈશું, એના પર થોડો રવો નાખશું અને આવી રીતે એને સ્પ્રેડ કરશું એટલે આપણી કટલેસ ચોંટે નહીં। હવે આપણે એક કટલેસ મોલ્ડ લઈશું। આ રીતનો બજારમાં મળે છે, તમે પણ લાવી શકો છો। આપણે એની અંદર સ્ટફિંગ ભરીશું। નું સ્ટફિંગ ભરાઈ જાય એટલે હવે આપણે એને ડિમોલ્ડ કરીશું। ડિમોલ્ડ થઈ જાય એટલે હવે આપણે એને કોટ કરીશું। તો કોટ કરવા માટે આપણે આ રવો લઈશું, ડિમોલ્ડ કરેલી કટલેસ મૂકશું અને આવી રીતે એને કોટ કરશું। કોટ થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું। આવી રીતે આપણે બધી કટલેસ બનાવી લઈશું। હવે આપણી બધી કટલેસ વાળીને તૈયાર છે, તો હવે આપણે એને ફ્રાય કરીશું। ફ્રાય થઈ જાય એટલે આપણે એને કાઢી લઈશું। તો તૈયાર છે આપણી કટલેસ।